આજે છે રવિવાર અને હું થઈ ગયો છું રેડી સલૂન જવા માટે. પેલા આને જોઈને તો મને મન થઈ ગયું હોવાનું, પણ હવે હુવે કઈ મેળ આવશે નહીં એટલે આપણે ગાયા પોગી જાવી સલૂન ઉપર. તો જય માતાજી મિત્રો, હું છું જય ખેર અને તમારું સ્વાગત છે મારા સલૂન રામદેવ હેર ડ્રેસર ના એક નવા વ્લોગમાં. સન્ડે ની સવાર છે એટલે આજે હું તમને બતાવીશ કેવું ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ. અહીંયા આવ્યો તો મને એમ થયું કે હજી કોઈ આવ્યું નહીં હોય, તા તો બધા કરવા માંડ્યા કામ ગાયા ઘા. ચાલો, મારા ક્લાયન્ટ રેડી છે અને હું પણ રેડી છું, તો આપણે કરીએ એનું ટ્રાન્સફોર્મેશન ચાલુ. તેને કરવા હતા જસ્ટિન બીબર, કે એવો તો હું નથી લાગતો પણ મને કરી દો એની જેવા. તો એના પણ હેરકટ કરી દીધા ચાલુ અને તેનો પણ તમે જોઈ લો ફાઇનલ લુક કેવો લાગ્યો કોમેન્ટ કરજો. તો આ હેરકટ કર્યા મેં કમ્પ્લીટ અને આવી ગયા મારે બીજા ક્લાયન્ટ. તેને કરવું હતું 0 ફેડ, તો તેનું કામ પણ મેં કર્યું ચાલુ. આ ક્લાયન્ટ ને હેર ગ્રોથ છે વધારે એટલે તેને કઈક શાર્પ લુક આપવો જોઈએ, તે મારા હાથમાં છે. તો તેનો જોઈ લો ફાઇનલ લુક કેવો લાગ્યો તે મને કહેજો. આ આવી ગયો તો સાગર, તો તેને ઘણી બધી કરી વાર્તા, તો કામ કરતા ગયા અને વાતો કરતા ગયા, તો ધીમે ધીમે કરી દીધું કામ ચાલુ. તો આવી ગયા બીજા ક્લાયન્ટ, તેને પણ કરવા હતા જસ્ટિન બીબર. તો આજના દિવસમાં બીજું હેરકટ હું કર્યું હતું સ્ટાર્ટ. ઉમ્મીદ તો એને મારા ઉપર બહુ હતી, તો મેં એનું કામ કરી દીધું સ્ટાર્ટ. અને આજે હતો રવિવાર એટલે આજે તો કઈ પોરો ખાવાનો કઈ મેળ આવે નહીં, એટલે તેના હેરકટ પણ કરી દીધા કમ્પ્લીટ. અને આ હેરકટ નું નામ છે જસ્ટિન બીબર 2. તો કેવો લાગ્યો ફાઇનલ લુક કોમેન્ટમાં કહેતા જજો. અને આજનો મારો મિની બ્લોગ અહીંયા થાય છે. કાલે મળીએ ફરી નવા બ્લોગમાં.